વરસાદ નથી આવતો, ખેડૂતો અત્યારે વાટે બહુ હતા અને સિંગને બરાબર પાણીની બહુ જરૂર છે અત્યારે ખાસ. તો વરસાદ છે તે અત્યારે આવતો નથી, તો બધે ફુવારા ચાલુ કર્યા છે ધીમે ધીમે. બાજુમાં ફુવારા હાલે છે, અમારે આમાં ચાલુ હતા ફુવારા. તો હવે આને પાવું નહીં પડે અને વાદળા તો ગડગડાટ દેખાય છે, આમ જાણે છાંટા ખરવાની પૂરેપૂરી તૈયારી છે અને હરુડ થાય છે. જુઓ મિત્રો, આ સિંગ છે અત્યારે 35 દિવસની થઈ ગઈ છે અને અમુક પહેલાં હાવ આવેલી છે તે 40 દિવસની થઈ ગઈ છે. એમાં ફૂલે ઉઘડતા બંધ થઈ ગયા અને સિંગું થવા મળ્યું નીચે, તે પણ મિત્રો આપણે જોઈએ. આ રીતે ફૂલ છે તે સૂયા બેહવાની તૈયારી થઈ ગઈ છે અને સિંગના જે રાપા છે તે ભેગા થવા મળ્યા છે આજે મિત્રો. અને વરસાદે તે આવી જાય તો સારી વાત છે. અને આગળ અમારે કુરતાનભાઈ ઊભા છે ને વિડીયો બનાવવાની વાત છે, તો હોય કે ફોન દઈ જાઓ, વિડીયો એક બનાવો છે. અને વરસાદ છે તે અત્યારે એમ કહેવાય ને કે ફૂલે ફૂલ અમારા જે ડુંગર વિસ્તાર છે, ગળથર ગામ છે, અને ત્યાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. કોક સાટા ચાલુ થઈ ગયા છે. કદાચ એવું લાગે કે જો આજની તારીખમાં વરસાદ થઈ જાય તો થઈ જાય. વીજળીના ઝબકારા થયા છે, પણ આપણે ઘડીક વઘડીમાં કડાકો છે તે થશે તેવું લાગે છે. જુઓ અત્યારે આ મહેમાન છે બાજુમાં, અમારા ભાભી થઈ છે, ભાવનગરથી આવ્યા છે ને બરાબર વરસાદ લઈને આવ્યા છે. એ કહે છે કે જો અમે આવ્યા ને વરસાદ આવ્યો છે, પણ 100% વરસાદ થઈ જશે. અને અમારા ભોલુભાઈ છે એ જો ચલાપ ઉપર સીડ્યા છે અને વરસાદ આવશે એવું લાગે છે જોયામાં. ઢીંગુબેન આવી ગયા છે. કેમ થાય ઢીંગુબેન વરસાદનું? રાત બધું આવશે. ફૂલ વરસાદની તૈયારી થઈ ગઈ છે અને મિત્રો અત્યારે આમાં આપણે પાણી પાઈ દીધું છે. પટ્ટા મેકેલા છે આપણે આ જે ફુવારી લઈને આવે ને તે. અને બાજુમાં જુઓ મિત્રો ફુવારા ચાલુ છે અત્યારે, અને વરસાદની ફૂલ તૈયારી થઈ ગઈ છે અને છાંટાઈ ચાલુ થઈ ગયા છે. કાળા ડિબાણ વાદળા થઈ ગયા અને હરુડ ફરુડ થવા માંડ્યું છે. ગડગડાટ મેઘોનો થાય છે અત્યારે, અને વાદળ બરોબર માથે જ આવી ગયું છે, તોળાઈ રહ્યું છે. તો ખરવા મળે તો પાણી પાણી કરી દે છે અને ન ખરે તો ઉડી જાય છે, એવું અત્યારે થોડુંક દેખાય છે. આમ આજુબાજુના ગામડામાં અત્યારે વરસાદ સારો છે, વાવણી થઈ ગઈ. તળાજાના ગામડામાં ઠળિયા સાડેજ છે, એમાં વરસાદ સારો છે. અને આજે તારીખ 28 છે, 6ઠો મહિનો છે અને વરસાદની શરૂઆત થઈ ગઈ છે. અને ઘણા ખેડૂતો અત્યારે વાટ જોવે છે વરસાદની. તો મિત્રો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો, એમ કહેવાય ને કે પાણી હાથ દેવા જાય છે. અને જેને ધરતીનો ધણી કહીએ છીએ તે આજનું આગમન થઈ ચૂક્યું છે અને ખેડૂતો બધા ઉલ્લાસમાં આવી ગયા છે. અને આવી શરૂઆત તો થઈ ચૂકી છે, પણ વાવણી લાયક વરસાદ થઈ જાય એટલે વધારે આનંદ છે તે આવી જાય એવો માહોલ આજે સર્જાઈ ગયો છે મિત્રો. જેની પ્રતીક્ષામાં હતા તે એનું આગમન થઈ ચૂક્યું છે આજે. ધીમી ગતિએ વરસાદ ચાલુ થયો છે અને ફળિયામાં પાણી હાલી ગયા છે અને પાણમે જેવું થઈ ગયું છે આપણે સિંગમાં. અને થોડી થોડી પવનની ગતિ છે અત્યારે, પણ બહુ વાંધો નહીં આવે એવું લાગે છે.